અત્યારે જે 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 તરફ જે ઘટના બની છે એના જે કાલે જે છોટાઉદેપુર કચેરીમાં અમારા જે આમ આદમી પાર્ટીના કાર્યકરો જે સભ્યો ચૂંટાયેલા અને જે અમારી પાર્ટી તરફથી મેન્ડેટ મળેલી ઉપપ્રમુખ અને પ્રમુખ આ અમારી પાસે 13 સભ્યો હતા ચૂંટાયેલા. એ લોકોને અંદર જયારે 9:30 ના ગાળામાં કરીબન ત્યાં ગેટ ની અંદર પ્રવેશ કર્યો અને હમ ત્યાં પ્રવેશ કર્યો તે દરમિયાન અમે પ્રવેશ કર્યો તે દરમિયાન એના 10 મિનિટ પહેલા ભારતીય જનતા પાર્ટીના 10 થી 12 ગાડીનો કાફલો ડાયરેક્ટ અંદર ગયો. અંદર એમના માણસો જે સભ્યો હતા છોડ્યા અને બીજા અસામાજિક તત્વો 20 થી 25 લોકો અંદર કઈ લોકોને છોડીને આવતા રહ્યા. હમ એવું અંદર કઈક ઘટના બનેલી હતી પણ અમને કોઈ આ બાબતની કોઈ સૂચન કર્યું નહીં અને અમને અંદર અમારી જે ગાડીઓ હતો એ ગાડીઓની અંદર કોઈ જવા નહીં દીધી. એટલે હમ પહેલા જ નંબરના ગેટ પર અમને પોલીસે જે ડાયરી જે હતી જે સભ્યોના નામ ચિઠ્ઠી બનાવેલી છે ચૂંટણી અધિકારીએ જે ડાયરી મોકલેલી એની અંદર હમ એડ કરી સહી કરાવીની અંદર પોલીસના તાબામાં લઈ લીધા. કોને? જે ચૂંટાયેલા ઉમેદવારો અને હમ સભ્યો જેને ચૂંટણી કરવાની ને અંદર કોઈ બીજા કોઈ પાર્ટીના કે કોઈ અન્ય કોઈ હોદ્દેદારો અંદર પ્રવેશ નતો. એટલે હમ ત્યાંથી ગેટ પરથી પોલીસના વિડીયો પણ અમે ઉતાર્યો છે. મારી પાસે સખ્ત પુરાવો પણ છે. તો જે 13 સભ્યને એક છે એક એમનું નામ બોલી અને એ લોકોને જે ચૂંટાયેલા સભ્યોને જે મહિલાઓને બધા તમામ અંદર લઈ હમ લીધા. પોલીસ એના તાબામાં લઈ લીધા અને પોલીસની જે ચૂંટણી અધિકારીના ચૂંટણી નિયમ મુજબ એ લોકોને જે સોંપેલું એ પ્રમાણે એ લોકો લઈને અંદર થી પછી પોલીસ એને જે ચૂંટણી અધિકારી પાસે જ્યાં હમ હોલ ની અંદર લઈ જાય એમને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની હતી અને હમ એના તાબામાં લીધા પોલીસની સદંતર જવાબદારી ને ચૂંટણી અધિકારીની હોય છે. તો ત્યાંથી પછી એ લોકો અમારા માણસો જે હતા જે પાર્ટીના જે બધાને ગેટની બહાર રાખ્યા અને એ હમ લોકોને લઈ ગયા અને ત્યાં અંદર બીજા નંબરના ગેટે પસાર કર્યા. ત્યાં પણ એમને ચેક કર્યા બધાને. હમ આમ આદમી પાર્ટીના કરે ત્યાંથી પણ નામ એક પછી એક બોલી અને મોબાઈલ માંથી ચેક કરી અંદર લઈ ગયા. બીજા નંબરના ગેટ પર જ્યાં છેલ્લો જે હમ પ્રવેશદ્વાર હતો જે છેલ્લો પ્રવેશદ્વાર હતો જે ચૂંટણી અધિકારી બેસે મેન ગેટ આગળ સાઈડ માંથી એ લોકો બધાને ત્યાં પોલીસ નો કાફલો હતો સાહેબ. પોલીસ હમ સાથે જ હતી. અહીંયા હમ બીજા નંબરના ગેટે પણ 20 થી 25 પોલીસ હતી. હમ છેલ્લા હમ ગેટમાં પણ 20 થી 25 પોલીસ હતી. આગળ જે પોલીસ એને પ્રવેશ આપીને લઈ ગઈ એ પોલીસ પણ ઘણી બધી હતી 25 જેટલી. તો અમારી પાસે વીડિયા અને બધા પુરાવા પણ છે. એ લોકો હમ જ્યાં છેલ્લા ગેટમાં જ્યાં પ્રવેશ થવા ત્યાં એ લોકો હુમલો કર્યો. સીધા જ ગેટની અંદર પ્રવેશ થતાની સાથે હુમલો કર્યો. હુમલો કરીને બધા બહેનોને ખેંચ્યા. પેલા જે સભ્યો હતા એમને ખેંચામતાણ થઈ, માથાકૂટ થઈ. એટલે ત્યાંથી પેલા જે અમારા જે જેન્ટ્સ હતા 3 સભ્યો, 1 સભ્યો 4 હતા અમારા જેન્ટ્સ સભ્યો અને આપણે હમ 9 મહિલા હતી. હમ કરીબન 13 હતા. એમાંથી 3 જણાને એ લોકો સીધા ઉઠાઈ લીધા. ઉઠાઈ લઈને સીધા માથા પર હાથ રાખી અને બધા 20 થી 25 માણસો એટલે બધા પગ પકડી લીધો, હાથ પકડી લીધો, ખેંચો ત્યાં ખેંચીને ઉઠાઈને સીધા લઈને ભાગ્યા. અને હમ મોઢા પર એને માસ્ક બાંધેલા અને હમ ત્યાંથી અને ત્યાં પુરાવા પણ છે. ત્યાં અમારા જે લઈ ગયા લોકોના બુટ ચંપલ પડેલા છે. ત્યાં ઘર્ષણ પડ્યું છે. એક હમ બેનને વાગ્યું છે. પછી ત્યાંથી ભાગીને બધા અમારા માણસો બધા બહાર ત્યાં સાઈડમાં થઈ ગયા. પછી મને જાણ થઈ. અમે બધા તમામ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. તોય છતાં અમે બહિષ્કાર કર્યો. આ હમ રીતની જે ઘટના બની એ ઘટના સદંતર જવાબદાર ચૂંટણી અધિકારી ત્યાંના ટીડીઓ છે અને ત્યાં પ્રાંત અધિકારી છે અને પોલીસ તંત્ર છે એ સદંતર જવાબદાર આ જે ઘટનાના અંજામ આપનાર કહેવાય છે. કેમ કે એના તાબામાં આવ્યા પછી સદંતર જવાબદારી એમના હાથે તો ક્યાંક હમ ને ક્યાં પોલીસ અને જે ત્યાંની જ્યાં ચૂંટણી અધિકારીનો પૂરેપૂરો હાથ હોય એવું લાગે. બાકી આ ઘટના કેમ નહીં બને. આજે ટાઈ પડેલી હતી. બંને પક્ષોને વચ્ચે મધ્યસ્થતા હતી. ટાઈ પડેલી હતી. ટાઈને જેને પણ પરિણામ આવે બારાવાનું હતું એમાં કોઈ વાત તો વિનુભાઈ, એ કહેશો કે આમાં જે બુકાની ધારીઓ આવ્યા હતા તેમના કોઈની ઓળખ થઈ છે? પોલીસે તપાસ કરી છે કોણ હતા? કારણ કે પોલીસની હાજરીમાં આ પ્રકારે ઉપાડીને જાય તો પોલીસ શું કરી રહી હતી? ત્યારબાદ તેમણે તપાસ કરી છે કે શું અપડેટ છે તેમ? અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે. અમે કાલે તત્પર અમે છે ને ત્યાં પોલીસ અમે પેલા તો અમે એસપી કચેરી ગયા. અમારું કમસે કમ 200 નું ટોળું સાથે બધા અમે ઉમેદવારો સભ્ય બધા ચૂંટણી બહિષ્કાર કરી. ત્યાં એસપી કચેરી પહોંચ્યા તો એસપી કચેરીએ એક પણ પોલીસ વાળો કોઈ પણ સ્ટાફ નો માણસ પણ નતો. બધા દરવાજા બંધ હતા. એસપી કચેરી સદંતર બંધ હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ એલસીબી થી માંડીને કોઈ પણ જગ્યાએ કોઈ સ્ટાફ પણ નતો. ત્યાંથી અમે પછી મીડિયા પ્રતિક્રિયા આપી ગેટ હમ પર. ત્યાં પણ વિડીયો લીધો. પછી ત્યાંથી અમે કીધું હવે આપણે જઈએ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશન જ્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર આવ્યા એટલે પીઆઈ
ત્યાં હાજર હતા. પીઆઈ ને હમ પછી અમે કીધું આ રીતની ઘટના બની છે, તો પીઆઈ કે જે હોય તે તમે લખીને આપી દો અરજીમાં, અમે હમ એની તપાસ કરીશું. મેં કીધું અમારા જે માણસ ઉપાડી લે એની હાલત શું છે, એ ઉંમરવાળો વ્યક્તિ છે, આને મર્ડર કરી નાખ્યું કે શું પરિસ્થિતિ છે, એમ હમ તાત્કાલિક અમને એના જવાબો જોઈએ. તો પોલીસે પછી તપાસ કરી એમ કરીને અરજીમાં લખી લીધું, લખાઈને પછી પોલીસ એને પછી અમને કીધું કે આશ્વાસન આપ્યું અમે એમને પકડીને જલ્દી તકે લાવીશું, અને જે કંઈ હશે તે સત્ય અમે એફઆઈઆર કરવાની જે અમે પ્રક્રિયા કરીશું, એમ કરીને કાલે અરજી લઈ ગયા. અને પછી એ લોકો નીકળ્યા. અને રાત્રે કદાચ 9:30-10 ના ગાળામાં એ લોકો પોલીસ પછી એને પકડીને એને લેવા ગયા. તો હમ લઈને એમની ગાડીમાં ક્રોસમાં લઈને આવ્યા. પણ એ દિવસે અમારા માણસો પણ પાછળ હતા. તો જે દિવસની જ ઘટના છે. દિવસે લેવા ગયા એટલે રસ્તામાં જે ક્રોસ કરીને આવ્યા, જે લોકો લઈને એને પાસે પોલીસની ગાડીમાં સપોર્ટ કર્યા, એ પણ પુરાવા છે. ફોટા હમ લીધા છે, વિડીયો કોણ કોણ હતા એ વ્યક્તિ લઈ જવા વાળા. તો હમ પોલીસ ત્યાંથી એમની ગાડીમાંથી પોલીસની વેનમાં નાખીને કમસે કમ એ આખો દિવસ જ્યાં અંધારું નહીં પડે ત્યાં સુધી પોલીસ કમસે કમ 10 થી 15 રાઉન્ડ ઉદેપુરમાં આજુબાજુ મારીને અંધારું પડવા દઈ, અને પછી અંધારાની અંદર આ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય. અને એમના કાગળ પર એવું મેં પૂછ્યું આ લોકોને કે જે હમ લઈ ગયા તેમને હમણાં તમે પૂછ્યું કાગળ પર સહી લીધી, તમે સહી કરી દો અને પછી તમને તમારે ઘરે છોડી દઈએ, એમ કરી હમ પોલીસ એમને ઘરે બી નહીં જઈ, અને રસ્તામાં છોડી અને પછી એમને રવાના કરી દીધા. અને પછી અમને મોડેથી ફોન આવ્યો અને અમે હમ ગયા કે અમને હમ આવી રીતે થયું છે. તો પછી આજે એ લોકોને લઈને આવ્યા છે અમે, હમ અને પોલીસ સ્ટેશનમાં આજે એને કાયદેસર એફઆઈઆર કરવા માટે હમ આજે અમે પોલીસ સ્ટેશનમાં છે. આગળની કાર્યવાહી માટે આ લોકો શું કરે એ એમણે શું કહ્યું? એમણે તમને શું કહ્યું કે એમની સાથે શું થયું હતું? એમને ક્યાં લઈને ગયા હતા? કઈ વાત કરી છે? અથવા એ લોકો કોણ હતા? એ લોકોને હમણાં અમે પૂછ્યું ત્યારે એ લોકો એવું કીધું છે કે અમને અહીંયાથી સીધા 20-25 નું ટોળું હતું, 12 થી 13 ગાડીઓ હતી, એક મોટો કાફલો હતી. એટલે એને એક અલગ અલગ ગાડીમાં એ લોકોને 4-4, 5-5 જણા વ્યક્તિઓને પકડીને બરાબર હમ દબાઈ અને દબોચી, અને હમ પછી એમને ગાડીમાં બેસાડીને આંખ પર પાટા બાંધી દીધા. અને હમ પાટા બાંધી અને ધાક ધમકી આપી અને એ લોકોને અહીંથી મધ્યપ્રદેશ લઈ ગયા. હમ મધ્યપ્રદેશ ચાંદપુર ગામે લઈ ગયા. અને પછી ત્યાંથી પછી અંદર ઝડોલી ગામે આવે. હમ ઝડોલી કરી મધ્યપ્રદેશ નું ગામ છે. ત્યાંથી અંદરના રસ્તે લઈને પાછા જયારે હમ પોલીસ પાસે અમે ગયા ત્યારે પોલીસ એમનો સંપર્ક થયો હશે. એટલે હમ પછી પાછા એમને ધાક ધમકી આપી પછી રિટર્ન લઈને પછી પોલીસની ગાડીમાં આ લોકોને પાછા જેવી રીતે હતા એ પોલીસ ની ગાડીમાં લાવીને એક પછી એક એમને પાછા હમ પોલીસની ગાડીમાં એ લોકોને ચઢાવી દીધા. અને હમ પછી એમને છોડ્યા. અને પછી એ લોકો પોતે બધી ગાડીઓ લઈને રવાના થઈ ગયા. આ હમ રીતનું આ લોકો અમને કીધું છે. હમ એ લોકો સાથે મારપીટ કરવામાં આવ્યું અથવા તો એવું કશું વર્તન કરવામાં આવ્યું છે? હા, એમની પાસે એમને મારપીટ કરવામાં આવ્યા છે. તો એમને મુક્કા માર માર્યા છે એવું કીધું છે. કે અમને જયારે પકડીને લઈ ગયા ત્યારે માથાકૂટ થઈ ત્યારે એ લોકો એમને મુક્કા માર કરી અને પછી ધાક ધમકી આપી અને પછી એમને ગાડીમાં ચડાઈ અને પછી લઈ ગયા એવું કીધું. અને પછી કોઈ પોલીસની ઇન્ફોર્મેશન મળી હતી એટલે ફોન આવ્યો કે ભાઈ કોઈ ગાડી નંબર આ છે તો હમ તમને આ લોકોને કઈ પણ કરતા નહી એવો હમ ફોન આવ્યો. એટલે અમને કઈ વધારે માથાકૂટ નહીં કરી, પણ મુક્કા હમ માર માર્યા કર્યું છે હમ એવું અમને જણાવેલ છે. વિનુભાઈ, છેલ્લા બે સવાલ છે. એક સવાલ એ છે કે ઘણી વખત તેવું થતું હોય છે કે ઉમેદવારો હોય છે એ કાં તો વહેંચાઈ જતા હોય છે અથવા તો સેટિંગ કરી લેતા હોય એવું પણ બનતું હોય છે. આવા આક્ષેપ તમારા ઉમેદવાર પર પણ લાગતા હશે કે આ 3 ઉમેદવાર પોતે તો સેટિંગ કરીને જતા નથી રહ્યા ને, તો આ વાતનો જવાબ તમે કઈ રીતે આપો છો? સાહેબ, આપણે એ વાત તમે કહો છો એ વાતને અમે ચાલો માનીએ કે પોતે પણ જતા રહે, એ વાત સાચી છે. પણ હમ જે ઘટના બની છે એ ઘટનાના પૂરા સદંતર પુરાવા છે. અને હમ જે પ્રવેશ જ્યાં ધારો કે સાહેબ તમે જાણો છો કોઈ હમ પણ એક આપણે મકાનમાં ઘુસીએ છીએ, પહેલો પ્રવેશ દ્વાર આવે છે. હમ પ્રવેશ દ્વારની આજુબાજુ તમામ કોર્ડન પોલીસથી આજે પ્રોટેક્શન કહેવાય ચાલો, પણ આપણે પોતાનું મકાન હોય તો આપણે સંરક્ષણ દિવાલ તો બનાવેલી હોય આજુબાજુ. તો હમ અંદર પ્રવેશ દ્વારની અંદર જાય અને પ્રવેશ દ્વારના પહેલા દ્વાર પર જ્યાં પોલીસની જે ચૂંટણી અધિકારી ડાયરી આપેલી હતી હમ એ ડાયરી એમની પાસે, અમારી પાસે વિડીયો પુરાવા છે સાહેબ. હમ હમ ચૂંટણી અધિકારી જે ડાયરી આપેલી એને એક પછી એક અંદર બીજો અન્ય કોઈ પણ વ્યક્તિ જે હમ કે અન્ય કોઈ પાર્ટી નો હોદ્દેદાર હોય, કોઈ પણ જે ચૂંટાયેલા સભ્ય સિવાયનો વ્યક્તિ એ હમ અંદર ન પ્રવેશવા માટેની એની પાસે ડાયરી હતી. અમારે વિડીયો પુરાવા છે. એ હમ પોલીસ પોતે ખોલીને વાંચીને એક માણસની અંદર પ્રવેશ કરી દીધો. હમ જો એવું હોત, એવું હોત તો એ હમ પહેલેથી જ ભાગી ગયા હોત, તો પહેલેથી ઉઠાઈ લઈ ગયા. ચાલો આપણે હમ માનીએ છીએ કે ભાઈ અમારી પાસે સભ્યો
ઓછા હમ છે. હમ અમારા જે ટ્રાય પડીલેમાં 13 સભ્ય છે, 13 સભ્ય વિધાઉટ આપણે ઓછા હોય ને એના કોઈ આપણે કે 13 માંથી 12 છે તો આપણે અલગ વાત છે, ચાલો તમારો વિષય માની શકીએ, પણ આ તો 13 ને અમે ગણતરી કરીને લઈ ગયા અને પોલીસના તાબામાં ગેટ પાર કરીને ગણતરી કરીને પોલીસ એટલા સભ્ય અંદર લઈ હમ લીધા. એના પછી સદંતર જવાબદારી કોની? હમ કોની સાહેબ? અંદર થી ઉઠાવી લઈ જાઓ, લઈ ગયા તો એની સદંતર જવાબદારી કોની આવે? જી એમાં એમાં પછી એ પ્રશાસન ને ચૂંટણી અધિકારીની જવાબદારી આવે ને. જો હમ અમને અમારા માણસો, અમે પાર્ટીના માણસને અંદર જવા દીધા ગેટ સુધી, જ્યાં ચૂંટણી અધિકારી અંદર છેલ્લા દરવાજો હોય, જ્યાં હોલ ની અંદર નહીં જવા દે, ચાલો નો ડાઉટ, પણ જે હમ ગેટ સુધી બી અમને જવા દીધા હોત તો અમે હમ સાચવી લીધું હોત. ચાલો હમ અંદર ગેટમાં પ્રવેશ થઈ ગયા, અંદર પેલા મેઇન ગેટમાં ચાલો બેસી ગયા, ચાલો રવાના થઈ ગયો, બેસી ગયા. હવે એ ચૂંટણી પ્રક્રિયા થાય તો આપણે હમ માની શકીએ આ તો આ પહેલેથી જ ષડયંત્ર, આ પોલીસ અને ત્યાંના ચૂંટણી અધિકારી આ પહેલેથી જ ષડયંત્ર કરેલું હોય કહેવાય. જો આટલું બધું થયું, આ 9:30 ના ગાળામાં થયું, 11 વાગે ચૂંટણી પછી ચૂંટણી કરવાની હતી સાહેબ, તો 9:30 ના ગાળામાં થયું, સૂત્રોચ્ચાર થઈ, તો ચૂંટણી અધિકારી સમજી જજો આ ચૂંટણી બહિષ્કાર થાય. આટલો બધો હોબાળો થઈ રહ્યો છે, મીડિયા ચેનલ ચાલે છે, તો આ લોકો જે એ લોકોનું સેટિંગ એવું નક્કી જ કરેલું હોય તો પછી આ કરી નાખ્યું છે, એમાં કોઈ સ્વાભાવિક વાત છે ને સાહેબ. જી એક છેલ્લો સવાલ એ છે કે પોલીસની હાજરીમાં જ્યારે બુકાની ધારીઓ એ લોકોની મારપીટ કરી રહ્યા હતા અથવા તો એમને ખેંચીને લઈ જઈ રહ્યા હતા, એના સીસીટીવી ફૂટેજ કે એવું કઈ રેકોર્ડ થયું છે અંદર? દેખો, ત્યાં અમારી પાસે એક જે મહિલા હતી એની પાસે મોબાઈલ હતો, એની પાસે થોડુંક માત્રામાં વિડીયો ઉતાર્યો છે. બાકી અંદર એ લોકો પહેલેથી જ વ્યવસ્થા એવી હતી કે અંદર ગેટ પર થયા પછી આગલા દિવસે અમે અધિકારીને મળ્યા ત્યારે અમને એમ જવાબ કર્યો હતો કે ટીડીઓ, જ્યાંના ટીડીઓ ચૌધરી સાહેબ એમ કીધું કે તમને કહીએ છીએ કે અહીંયા જયારે ગેટ પરથી પસાર થશે ત્યાંથી તમારો વિડીયોગ્રાફર રહેશે, પત્રકાર મિત્ર રહેશે અને ત્યાંથી જ અમારા પ્રવેશ થશે, એટલે તમને કોઈ જાતનું હાલ હલચલ તકલીફ પડે નહીં. અમે કીધું કે અમારા વિડીયોગ્રાફર થી, ફોટોગ્રાફર થી માંડી બધી ત્યાં અમારી વ્યવસ્થા જોશે સાહેબ, લાઈવ ચાલે જોવું જોઈએ, કઈ કોઈ પણ તકલીફ આવી નહીં. નહીં નહીં, એ અમારી જવાબદારી છે. એ ત્યાં જ બોલ્યા હતા, અમારી જવાબદારી છે તમારા માણસને ત્યાંથી પ્રવેશ થયા ત્યાંથી જ વિડીયોગ્રાફર થી માંડીને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોગ્રાફર કરીને જ તમારા નામ બોલી લઈ જવામાં આવશે, એવું એ લોકો કઈ કીધું હતું. પણ એમાં કોઈ પણ એવી કોઈ વ્યવસ્થા, જ્યાં વચ્ચેનો ગાળો છે એ કમસે કમ 200 મીટર કે 250 મીટરનો ગાળો છે, તો એ ગાળાની અંદર કોઈ પણ વ્યવસ્થા એવી ગોઠવેલી નથી. પણ પોલીસ ને પદે જ ગોઠવેલી હતી, પણ પોલીસ અંદર કોઈ કશું હલનચલન કરવામાં આવેલું નથી. પણ એવું સૂત્ર જાણકાર મળે છે કે એસપી ના સૂચન થી કે કોઈ પણ પોલીસને કઈ હલવાનું નહીં, તમારી સ્થિતિ પર ત્યાં ઉભું રહેવાનું, એવું કઈ સૂચન મળેલું એવી માહિતી મળે છે સાહેબ. જી વિનુભાઈ, આપે સમગ્ર બાબતે વાત કરી બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જી.